ટુ માય ન્યૂ વ્લોગ અને બધાનું ફરીથી સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. આજના વ્લોગમાં આવ્યો હતો સાળંગપુર. થંબનેલ જે બધાને તો ખબર પડી જ ગઈ છે કે સાળંગપુરનો છે થંબનેલ. સાળંગપુર જ આવ્યા છે તો રૂમ ગેટ અંદર એન્ટ્રી કરી લીધી અને પાછળ ગેસ્ટ હાઉસ દેખાય. પોતા થઈ ગઈ હતી રાત એટલે અંધારું થોડુંક લાગશે. નાનું વાંદરું અમારું ચડી ગયું મારી ઉપર, બેહાર દીધો હોય એટલે ક્યાંય ડગી ન જાય, નકર બહુ ભાગતો હતો. તો હવે પહેલાં વ્લોગમાં મારે બીજું કાંઈ ન બતાવું, પહેલાં હનુમાનજીના દર્શન કરી લઈ અને પછી આગળ શરૂઆત કરી વ્લોગની. ડાયરેક્ટ તમને હનુમાનજીના દર્શન જ કરાવું. મંદિરમાં અંદર એન્ટર કરતા પહેલાં આપણે ચંપલા અહીંયા રાખવાના હોય. ચંપલા રાખી દીધા અને અમારું ટોકન છે 8. હવે ડાયરેક્ટ જઈ મંદિર અંદર દર્શન કરવા માટે. તો આ હે એન્ટ્રી ગેટ મંદિરનો. આખું એમ જે દેખાય બિલ્ડિંગોની. અને આ હે મેન મંદિર આપણા કષ્ટભંજન દેવ એટલે કે સાળંગપુરવાળા હનુમાનજી મહારાજનું મેન મંદિર. અહીંથી આ એન્ટ્રી ગેટ આગળથી છે એટલે આપણે આગળથી એન્ટર કરશું. અને આ બધું લાઇટિંગની રાતનું બહુ આમ આકર્ષક એવું લાગે છે, જોવાની મજા આવે એવું. કલરની આલી બાજુ LCDની બધું છે. તો આપણે બીજું બધું કરતાં પહેલાં અંદર પહેલાં દર્શન કરતા આવી, પછી નિરાતે એમને બધાને બહેનેનું દેખાડો વ્યૂ. પેલી બાજુ હોય લેડીઝનું અને આલી બાજુ હોય જેન્ટ્સનું. એટલે ડાયરેક્ટ આવેલા જઈએ આગળ. ટકો વયો ગયો ના ભેગો વેર ભેગો. અહીંથી હનુમાનજી લાઇટિંગના કારણે બહુ દેખાતા નથી એટલે અંદર જઈને આપણે ડાયરેક્ટ દર્શન કરાવ. તો આખું આવી ગયું મંદિર. તમને જે દેખાતું જાય છે આમાં ગોલ્ડન કલરનું છે. ઝુમરની બહુ સારા છે, જેવું નામ હતું એવું કામ છે. ચોખ્ખું દેખાય છે આપણને. આગળ હનુમાનજીના દર્શન થઈ ગયા છે. હવે એકવાર તો આવી ગયું, આ બીજી વાર છે. ઝડપીમાં કરવાનું કહીએ એટલે બહુ વાટીથી દર્શન નહીં કરાવી લાગુ. स्थापनलाई युद्ध लड़े हनुमत रघुराई. महाबली हनुमत की रुचि कर लीला राम भगत की. जय 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 रघुनंदन राम. जय 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 महाबली हनुमान. ये गाथा महाबली हनुमत. અહીંયા અંદર મંદિર અંદર ફોટોગ્રાફીની વિડીયોગ્રાફીની અલાઉડ છે. અહીંયા વિડીયો અત્યારે લાગ્યો હોય ખબર નહોતો ઉતાર્યો મેં. હવે કરી લીધા હનુમાનજીના દર્શન. ને હવે આ મંદિરની બહારનો વ્યૂ દેખાડું તમને. તો હવે પહેલાંથી બધું ચાલુ કરવું, જેટલું અહીંથી હું જોઉં એટલું બધું તમને વ્લોગમાં દેખાડું. અને હનુમાનજીના દર્શન કર્યા એટલે કષ્ટભંજન દેવ જય હનુમાનજી ગમે તે કમેન્ટ જરૂર કરજો હનુમાનજીનું નામ, જેથી બધાને મને એમ થાય કે સપોર્ટ કરવાવાળા છે. ને આપણે હવે સ્ટાર્ટ કરું તમને બધું દેખાડવાનું. હનુમાનજીના દર્શન કરી લીધા છે. હવે જઈએ બીજા મંદિર અંદર. બીજા મંદિરના દર્શન કરાવો તો જોવું કેવું છે. અહીંયા સુવિધાની રાતની બેહવાની લાઇટિંગની બધી સારી જ કહેવાય. મને એવું લાગતું હતું કે રાતથી એટલે બ્લોગ નથી બનાવવું, પણ લાઇટિંગની અત્યારે જોયા પછી એવું લાગે છે સારું છે. તો હવે આ બીજું મંદિર આવ્યું છે. આ બોટો મહેલ જેવું છે. તો બહારથી દેખાડું તો આ આવું લાગે છે. હવે અંદર જઈને જોઈએ આપણે. रुचिकर लीला राम भगत की. जय 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 रघुनंदन राम. जय 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 महाबली हनुमान. दशानन से बलशाली शतानन अनगिनत बरसाए शिलाखंड. सामना करत लखन रघुराई और कपी. હનુમાનજીના દર્શન કરીને આપણે બીજા મંદિર અંદર એન્ટર થઈ ગયા છે. અને આ બધા મીંડા ફોટા પાડવા. એન્ટર તો આપણે પાછલા ગેટેથી થઈ ગયા છીએ. ગેટ અંદર બંધ થઈ ગયો, 10 મિનિટ બાકી હતા અંદર આવતા રહ્યા. એન્ટર થતાં જ સામેની સાઈડ આપણે દેખાય હિંડોળા દર્શન થાય. આ તમને દેખાતું જાય છે હિંડોળો આમ સતત ડગતો રહીએ. આલી બાજુ લાઇટિંગની બધું આ મંદિરમાં લાઇટિંગ બહુ સારું છે. ક્વોલિટી તમે જોઈ જ લાગો વિડીયોની. મંદિર કરે બંધ એટલે જવું છે ઘરે. હવે ને ઘરે નહીં એટલે હું બીજા મંદિરની દર્શન કરવા. તો હવે ડાયરેક્ટ તમને બીજું જ દેખાડું. આ ભાઈ મહિના મંદિર બંધ કરવા એક પછી એક દરવાજા અમને બંધ ન કરી દઈએ એ પહેલાં અમે બીજા દર્શનની કરતા હોય. તો આપણે તમને ડાયરેક્ટ હવે આગલામાં દેખાડું આગળ શું આવે એ. હવે જેટલા મંદિર હતા એટલા બધા મંદિર મહિના બંધ નહીં કરવા. ભોજનાલય ખુલ્લું હોય, જેને ભોજન નહીં કરવું હોય અને મહિના અહીંયા સાફસૂફ નહીં કરવા બધું. તો આ હાવેણાની હાલતાજી છે. હવે સાફસૂફની બધું કરી નાખશે એટલે સવારની આરતીમાં કાંઈ ગમે તે બંધવાળો કે સ્વચ્છતાની જળવાઈ રહી એટલે બધા કર્મચારીઓને કામે લાગી ગયા છે. ને હવે અમારે બાકી રહી હનુમાનજીની મોટી બધી મૂર્તિ છે એ તમને આગળ દેખાડું. એ મોટી મૂર્તિના દર્શન કરવાના છે. અહીંયા ફોટોગ્રાફીની કરવાની. ફોટોગ્રાફી એટલે નાઇટ એટલે ફોટોગ્રાફીની બહુ સારી તો નહીં આવે. અને હું બ્લોગ બનાવતા ક્યાં વયો જાઉં ને મને ખબર પડતી નથી. હું એકલો પડી જાઉં છું. હવે શું છે 2 વાર તો ખોવાઈ ગયો હતો એટલે પછી ફરી બધે ચડી તો ગયા. તો ખુશીમાં શું હોય આવતા રીતના તમને બધું દેખાડતા બધું દેખાડવું પડે ફરજિયાત છે. તમારા આટો મહેનત નહીં કરવી. હા આવ્યો વાંધો લ્યો રડતા. આપણે શું કરવા આવ્યા છે અહીંયા? કોણ હે અહીંયા? હા હનુમાનજી. શું કાંઈ વાંધો નહીં. તો હવે તમને આગળ દેખાડું જે આવે. વરી વાંધો બે લીધું ઉપર અને હવે જઈ પ્રસાદ લેવા. ભોજના લઈને સામે ચાલુ હતું દેખ્યું.
તો પહેલાં આવ્યા એટલે પ્રસાદ તો લેવો પડે હનુમાનજીનો. પ્રસાદ લીધા વગર જવાય નહીં. પ્રસાદ એક એવી વસ્તુ છે કે એમાં કાંઈ ધરાવ હાટું કે એવું ન હોય, ચાખવા હાટું હોય. એટલે પ્રસાદ લેવાથી મનને શાંતિ મળે. હા વાંદરો પણ પકડીને બેસી ગયો વાળે અમારા. ઓલા બધા ક્યાં રહી ગયા? વાય રહી ગયા. આ શું કરવા આવ્યા? કાંઈ વાંધો ત્યાં ભોજનાલયનું કામકાજ સારું હોય. એટલે જુઓ તમે આખું આમ ભોજનાલય જુઓ તો સુવર્ણ મહેલ જેવું લાગે ને, આખો શીશો મહેલ વ્હાઇટ કલરનું. બહુ કામકાજ બહુ જબરજસ્ત છે. દાતાશ્રી હોય એટલા હોય એટલા માટે હોય તો ખરું જ. હવે જઈએ ભોજન કરવા એટલે પ્રસાદ લેવા. સોરી, પ્રસાદ કરીને પછી તમને ફરી આગળ દેખાડું જે આવે એ. તો પ્રસાદને લઈ લીધો હોય. હવે જાય બહારની તરફ. તો બહારની તરફમાં એવું છે તો વિડીયો મેં બ્લોગ એ હાટું ચાલુ કર્યો હોય. ચંપલા અમે મૂકીને આવ્યા હતા 8 નંબરમાં. મેં તમને કીધું હતું 8 નંબરમાં મૂક્યા. એ ભાઈએ કીધું હતું કે 10 મિનિટ છે છેડી. અને એવું છે કે મૂકીને વહી ગયું એવું લાગે છે બધાને. એટલે હવે ગાય ગાય આવી બાઈને આડી બાજુ જે મંદિરની દેખાય એ કરી દીધું બંધ. અને હવે બહાર હનુમાનજી ડાયરેક્ટ મૂર્તિ અને એક શંકર ભગવાનનું એ મંદિર એ બાકી છે. તો થોડોક ફોટોગ્રાફીની કરી લઈ. તો હવે આને ઉતારી દીધું હેઠે આંગળી પકડીને. ભલે હાલે મેં કીધું જઈએ હવે ચંપલા લેવા. ચંપલા પહેરીને જે હનુમાનજીની મૂર્તિ છે ચંપલા નાખ્યા હતા 8 નંબરમાં. એમ કીધું એમ નક્કી નથી કે વૈયા ગયા હોય ભાઈ કે બેઠા હોય. એ તો દઈ દઈશે ને એમાં કાંઈ ચંપલામાં તો શું છે કે ચોરી પછી એવું તો રાખ્યું નથી. અહીંયા ખાનું હતું એમાં રાખી દીધા. બાઈને આવ્યા એટલે લાઇટિંગની સારું છે. અહીંયા બધાને જેટલા હતા દર્શન કરી લીધા. શંકર ભગવાન એક બાકી છે અને એક મોટી બધી મૂર્તિ એ એક બાકી. શંકર ભગવાન એની મૂર્તિ નથી ખબર. બાઈને એક મંદિર હતું મને જેવું તેવું યાદ છે. શંકર ભગવાનની મૂર્તિ મેં ક્યાંક જોઈ હતી ખરા અહીંયા હતી, બીજે ક્યાંક હતી યાદ નથી. તો હવે ડાયરેક્ટ તમને યાદ લઈ જાઉં. ચંપલા પહેલાં પહેરી લઈ ઉગાડા પગે એમના માઇલ દીધે જાય બધાએ. કીધું હતું એમ કે 10 મિનિટ હું કીધું એટલે ચંપલાવાળા જે ભાઈ હતા એ વયા ગયા અંધારું કરી. હવે અહીંથી ચંપલા કાઢવા પડે બધાના. હવે ખાનામાંથી 8 નંબરનું હતું એમાં બધાને અમારે ચંપલા પડ્યા એ કાઢીને પહેરીને જાય રહે. એટલે બધા ચશ્મા એ ટીંગાડેલા બહુ સારા નહોતા લાગતા એટલે પહેરી લીધા છે. અને હવે વાંહે લાઇટિંગની થોડુંક વાંહે લાઇટ આવે એટલે સરખું નથી થતું. હવે જઈએ હનુમાનજીની બહુ મોટી મૂર્તિ છે. અહીંથી તો બહુ એવડી નથી લાગતી, અડીને જઈએ એટલે બહુ મોટી લાગે છે. અહીંયા જઈએ હાલીને તો દેખાડું આગળ તમને. હા એલો જાય એની આગળ ફોટો પાડજો. ફોટો પાડતો કરતો કરતો અને આગળ તમને હનુમાનજીની મૂર્તિ દેખાય મોટી. અહીંયા જ જવાનું આપણે ફોટોગ્રાફીને એના માટે. આ બધું 1 વર્ષ પહેલાં તો કાંઈ નહોતું હું આવ્યો ત્યારે હું બ્લોગની ચેનલ ચાલુ નહોતી કરી. ને અત્યારે આ બધું બહુ બની ગયું. આલી બાજુ આ ગેસ્ટ હાઉસની રહેવા માટે હોમ નહીં. ના ના ધ્યાન જ છે મારું. ઓય અહીં આવ જાતો ને અંદર. એકલો એકલો હેલો જાય હજી બટેકે હતો જાતો ને મૂકીને વયો જાવ. અહીંયા અહીંથી હવે એન્ટ્રી ગેટ અહીંયાનો. અહીં આવતો રે તું ડગતો ને અહીંયાથી. આ વિડીયો ચાલુ જ છે. બોલ શું બોલવું? ઊભો નથી રહેવો હાલ આમનો. અહીંથી લાઇટિંગની થઈ ગયું ખંભે પણ. હવે કાંઈ આપણે મૂર્તિ આગળ ફોટા પાડવાના. હનુમાનજી કેવડા મોટા છે જોજી. આલી બાજુ આજે હું આવ્યો ત્યારે આ જો માથલા ઓલા જે શિખરે એ નહોતા અને અહીંયા ગદ્દા ખાલી હતી. ગદ્દાને હાથ લગીને બાકી મૂર્તિ નહોતી બની. 1 વાર પહેલાં આવ્યો ત્યારે. ને આલી બાજુ બધી રૂમનું કામકાજ ચાલુ હતું. આલી બાજુ 2000 માણસ રહી લાગે એવડું મોટું ગેસ્ટ હાઉસ એવું બનાવ્યું છે. અને અહીંયા બધું બેસવાનું નહીં, લોન માટેનું એ છે. અને અહીંયા બધા ફોટા પાડવાનું નહીં છે. લાઇટિંગની સારું હતું એટલે સેલ્ફી કેમેરો કહીને હવે જાઉં છું બ્લોગ બનાવતો. ચશ્મા થોડા ઘણા સારા લાગે છે. કમેન્ટ કરજો કેવાક લાગે છે એવા. ટકો ઓલો વરી પાછો વયો ગયો. વરી એને પકડવા જાવ જોઈએ. હવે થોડોક બીવરાવ. હવે અહીંયા રહી જાય તને મૂકી નથી બાંધી જ દેવું. હાલ વયો ગયો ને એકલો. હાલ ઊભો થા. જાતો ને એકલો ને એને બાંધી દેવું હનુમાનજીની મૂર્તિ આવી. હવે ફોટોગ્રાફીની કરી નાખી. હનુમાનજીની મૂર્તિ બાજુમાંથી દેખાડું તમને. હાવ બાજુમાંથી અડીને હું આવું એવી રીતના. આવી ગયા મૂર્તિની હાવ કરતાં હાવ બાજુમાં. હવે એને હું અડવા જાઉં છું નકર તમને વિશ્વાસ નહીં આવે. તો અહીંથી બાજુમાંથી મૂર્તિ કંઈક આવી લાગે છે તમને. ઉપર જેટલી દેખાય એવડી મિનિમમ આની ખાલી ગદાની જે આ નીચેની અણી છે ને એ આપણા માણસ જેવડી હશે. તો આ મારો હાથ છે અને આ અડી લીધું મેં આને. તો હવે અહીંથી તમે જુઓ મૂર્તિ કેવડી છે આખી. આખી આ મૂર્તિ આવી ગઈ. અને આજે અહીંયા ચિત્રો હોય આના કાંઈક કેસ થયો હતો કે કોકે આમ આંદોલન કેવા કર્યા હતા કાંઈ યાદ નથી મને. આના વિશે થયું હતું એટલે કામકાજાનું રહી ગયું હતું અડધું. ને આ મૂર્તિ છે અહીંથી આપણે આખો જે સાળંગપુરનો વિસ્તાર છે કષ્ટ ભંજાદેવ હનુમાનજીનો બધું અહીંથી દેખાઈ જાય છે. તો તમને લાઇટિંગની દેખાતું હોય છે.
તો આલી બાજુ મંદિરની આવેલું છે, આલી બાજુ ગેસ્ટ હાઉસની એ ટાવર, ગેસ્ટ હાઉસ, આ એન્ટ્રી રૂમ ને બધું અહીંથી ચોખ્ખું દેખાય. તો હવે સાળંગપુરનું જે એરિયા હતો આખો મેં દેખાડી દીધો. હનુમાનજીના દર્શન કરી દીધા. હનુમાનજીની મોટી મૂર્તિ હતી દેખાડી દીધી છે. બધું જેટલું અહીંયા હતું એટલું જોવાલાયક અહીંયા બધું દેખાડી દીધું છે. હવે આપણે ડાયરેક્ટ વળી આપણે આગલા બ્લોગમાં આ બ્લોગમાં કાંઈ રહેતું નથી, અને કદાચ ભૂલથી મારાથી રહી ગયું હોય તો કમેન્ટમાં લખજો, તો બીજી વાર આવતું હું ધ્યાન રાખું, કેમ કે મેં અહીંયા આખો એરિયા જોયો નથી ને બાકી કંઈ રહી જતું નથી. રહી ગયું હોય તો કહીજો કમેન્ટમાં, જેથી મને ખબર પડે. અને ડાયરેક્ટ હવે મળીએ આપણે આગલા બ્લોગમાં.